સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 8મી જાન્યુઆરી 2026 ને વાર છે ગુરુવાર। પંચાંગ કહે છે પોષ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સૌભાગ્ય યોગ ચાલી રહ્યો છે। સિંહ રાશિનો ચંદ્ર કન્યા રાશિનો ધનુ રાશિનો સૂર્ય ચાલી રહ્યો છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 7:11 થી 8:32 સુધી છે। રાહુકાળ 1:54 થી 3:15 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર શુભ કાર્ય શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય શુભ યાત્રા કરવા માટે સારું ચોગડિયું સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય 12:12 થી 12:55 સુધી છે। તેમાં તમે કોઈ શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરી શકો। આજના ઉપાયની અંદર વાલા મિત્રો, હું તમને કહીશ કે વહેલી સવારે સ્નાન કરવા બેસો, નહાવા માટે બેસો ત્યારે તમારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખી દેવાની છે। પાણીને હલાવવાનું, હળદર મિક્સ કરવાની। હળદર મિક્સ થયેલા પાણીથી જ તમારે સ્નાન કરવાનું। વાલા મિત્રો, ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। આટલું કાર્ય પતી જાય ત્યાર પછી તમારે વસ્ત્ર પહેરી લો, સ્નાન કરી લો, વસ્ત્ર પહેરી લો, ત્યાર પછી હળદરનું તિલક તમારા કપાળમાં અને નાભી પર કરવાનું છે। હળદરને પાણીમાં પલાળી દેવાની અને ચંદન જેવું બનાવી અને એનું તિલક નાભી પર અને કપાળમાં કરવાનું। બસ આટલું માત્ર કાર્ય થઈ જાય ત્યાર પછી સીધા સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। એક હનુમાન ચાલીસા કા ગુશંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો અને અંતિમ રાત્રે સૂતા પહેલા તમારે પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 8મી જાન્યુઆરી 2026 ગુરુવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના અને જન્મદિવસ નિમિત્તે એમને જે ઉપાય આપી રહ્યો છું તે ઉપાયની અંદર સૌપ્રથમ તમારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે જ તમારે હળદરનું તિલક કરવાનું અને ત્યાર પછી વાલા મિત્રો તમારે સૂર્યાસ્ત થતા પહેલા ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વહેંચવાનું છે। ચણાના લોટની મીઠાઈ પણ તમે વહેંચશો તો પણ ઉત્તમ પરિણામ મળવાનું છે। વાલા મિત્રો, સાથે સાથે ગાયોને ઘાસચારો આપવાનું ન ભૂલતા અથવા ઘાસનું દાન આપજો। બસ આટલો ઉપાય કરી લો, તમારો આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 8મી જાન્યુઆરી 2026 ને ગુરુવારના દિવસે છે, એવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પોતાના માતા પિતાના અથવા વડીલોના સંસ્પર્શ કરી આશીર્વાદ લેવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું। સૌપ્રથમ ગૌશાળામાં જઈને ગાયોનું ઘાસ દાન આપવાનું છે। આટલું કાર્ય થઈ જાય સાથે સાથે ગાયોને ગોળ અને ચણાની દાળ જમાડવાની છે। બીજું, કોઈ પણ અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને મંદિરમાં અથવા પછી તમે બ્રાહ્મણોને ચણાની દાળ, પિત્તળના વાસણનું દાન, સાથે સાથે ચોખા, ચણાની દાળ, ગોળ અને ઘી આટલું દાન કરશો, ઉત્તમ પરિણામ મળવાનું છે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે મારી ચેનલના સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો અને સાથે સાથે મારા વિડીયોને લાઈક કરજો। મારું ફેસબુક છે પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે। મારા ફેસબુક પેજને ફોલો કરજો, સાથે સાથે મારા વિડીયોને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો, કારણ કે આ પ્રયોગ જે છે તે 24 કલાકમાં પરિણામ નહીં આપે। આ પ્રયોગ તમને નિયમિત જ્યારે ઉપાય કરતા જશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે ને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું દૂર થશે। તો વાલા મિત્રો, નિયમિત મારા કયા મુજબ તમે ઉપાય કરજો, ભગવાન તમારું કલ્યાણ કરશે। ફરી પણ કહું છું, મારા ફેસબુક પેજને સબસ્ક્રાઇબ કરો અને મારા બધા જ વિડીયોને શેર કરો। કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચે એવી મારી લાગણી છે, તો જરૂર મારા વિડીયોને શેર કરજો અને મેં કહ્યું એ પ્રમાણે
ભગવાન ઉપર વિશ્વાસ રાખીને ઉપાય કરતા જાઓ. તમારા બધા જ ગ્રહો બેલેન્સ થશે. તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા અને ટેન્શન દૂર થશે. તો નવા વિડીયોમાં ફરી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.